દીકરા, દરવાજા અને બારીઓ બંને બંધ કરી દે. આ વાતો જાહેર ન કરવી જોઈએ. આજે રાત્રે, બરાબર બપોરે 12:10 પછી, તારા જીવનની આખી રૂપરેખા બદલાઈ જશે. આજે હું જે કહેવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. આ એક ગુપ્ત સંદેશ છે જે બ્રહ્માંડ ફક્ત તે લોકોને જ આપે છે જેમની પાસે અંત સુધી સાચા હૃદયથી સાંભળવાની અને સમજવાની હિંમત છે. જો તમે આ વિડિયોને અધવચ્ચે છોડી દો છો, આગળ વધો છો, અથવા પોતાને વિચારો છો, ચાલો તેને પછીથી જોઈએ છીએ, તો સમજો કે તમે તમારા ભાગ્યનો દરવાજો તમારા પોતાના હાથે બંધ કરી દીધો છે. પરંતુ જે લોકો અંત સુધી રહે છે તેમના જીવનમાં, કાલથી, એવો ચમત્કાર થવાનો છે કે આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ જશે, તેમના રૂંવાટા ઊભા થઈ જશે, અને આખું કળિયુગ ઉથલપાથલથી ભરાઈ જશે. મિત્રો, હું, ધીરેન્દ્ર શાસ્ત્રી, પૂરા દૃઢ નિશ્ચય સાથે કહું છું કે મારી આગાહીઓ ક્યારેય ખોટી નથી પડી. જો આજની કોઈ પણ ઘટના તમારા જીવનમાં સાચી ન નીકળે, તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરવા તૈયાર છું. હું બાગેશ્વર ધામના ભગવાન, અગ્નિ દેવતા અને શ્રી હનુમાનની ગદાના સાક્ષી તરીકે આ વચન આપી રહ્યો છું. તેથી, મનોરંજન માટે આ વિડિયો સાંભળશો નહીં. તેનો ઉપયોગ તમારા જીવન માટે માર્ગદર્શિકા તરીકે કરો. સાંભળો, કારણ કે સૌથી મહત્વપૂર્ણ વળાંક આપણા પર આવી રહ્યો છે. આગામી 72 કલાકમાં, તમારું નસીબ ઘોડા કરતાં પણ વધુ ઝડપથી દોડશે. તમારું નામ અખબારોમાં છપાશે. લોકો તમારા ઘરે આવશે. દરેક વ્યક્તિ તમારી પ્રગતિની ઈર્ષ્યા અને પ્રશંસા કરશે, અને તમારે દરેક જગ્યાએ મીઠાઈઓ વહેંચવી પડશે કારણ કે કંઈ પણ તમારા નસીબને રોકી શકશે નહીં. પરંતુ યાદ રાખો, આ ચમત્કાર ફક્ત તે લોકો માટે છે જેઓ આજનો વિડિયો કાળજીપૂર્વક, ભક્તિથી અને અંત સુધી જુએ છે. આ એવા લોકો માટે નહીં હોય જેઓ ભાગી જાય છે, અવગણે છે અથવા તેમના હૃદયમાં શંકા સાથે જુએ છે. આ તક ફરી ક્યારેય નહીં આવે, કારણ કે આ યોગ દર 100 વર્ષે ફક્ત એક જ વાર આવે છે. જ્યારે રાજયોગ, અમૃત સિદ્ધિ યોગ અને મહાતાંડવ યોગનો આટલો દુર્લભ સંગમ થાય છે, ત્યારે બ્રહ્માંડ પોતે જ એક ક્ષણમાં કેટલાક પસંદગીના લોકોના જીવનને બદલી નાખે છે. આજે રાત્રે, બપોરે 12:10 પછી, તમારા ગ્રહોની ગતિમાં એક મહાન નૃત્ય શરૂ થશે, જે વર્ષોથી સ્થિર રહેલી બધી ઊર્જાને જાગૃત કરશે. આ નૃત્ય વિનાશ માટે નથી, પરંતુ અન્યાય, કપટ અને નકારાત્મકતા સામે ન્યાય માટે આહ્વાન છે. મિત્રો, સૌ પ્રથમ, હું ઈચ્છું છું કે તમે 3 વસ્તુઓ કરો. જો તમે ખરેખર તમારું જીવન બદલવા માંગતા હો, તો હમણાં જ વિડિયો જુઓ. લાઇક કરો. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં 3 વાર, જય માતા દી, જય બાલાજી મહારાજ, જય શ્રી હનુમાન, લખો અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો. આ 3 નાની વસ્તુઓ તમારા જીવનની દિશા બદલી નાખશે. બ્રહ્માંડ જોશે કે તમે ભક્તિ બતાવી છે અને તે જ ક્ષણથી તમારા માટે નવા રસ્તા ખુલશે. જે કોઈ આ 3 વસ્તુઓ નહીં કરે તે સમજી લેવું જોઈએ કે તેણે પોતે જ પોતાનું ભાગ્ય રોકી લીધું છે. હવે સાંભળો, આજે રાત્રે 12:10 વાગ્યા પછી, તમારા જીવનમાં 3 એવા મહાન સત્યો પ્રગટ થવાના છે કે જે સાંભળીને તમારો આત્મા પણ કંપાઈ જશે. પ્રથમ મહાન સત્યમાં તમારા છુપાયેલા દુશ્મનનો નાશ અને તેના સાચા ચહેરાનો પર્દાફાશ શામેલ છે. બીજું મહાન સત્ય ગરીબી, અપમાન અને દેવાની સાંકળો તોડી નાખશે જે તમને 7 પેઢીઓથી પીડાય છે. અને ત્રીજું મહાન સત્ય એટલું ગહન અને ભયાનક છે કે તેને સાંભળતા પહેલા પણ વ્યક્તિએ પોતાનું હૃદય મજબૂત કરવું જોઈએ.
તે જીવન અને મૃત્યુ વચ્ચે લટકાવેલા અદૃશ્ય સંકટ સાથે સીધો સંબંધ ધરાવે છે, જે આટલા સમયથી તમને ઘેરી રહ્યો છે. ચાલો પહેલા મહાન સત્યનું વિગતવાર અન્વેષણ કરીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં તમને કેટલી વાર લાગ્યું છે કે તમે જેની સૌથી નજીક હતા તે જ તમારી પીઠ પાછળ છે? તમારા પોતાના સગા, તમારા પોતાના પરિવારમાંથી કોઈ જેની હાજરી વાતાવરણને ભારે બનાવે છે. તેમના જવાથી ઘરમાં ઝઘડા, વિવાદ, નુકસાન અને બીમારીઓ વધે છે. તમે ઘણીવાર કોઈ દેખીતા કારણ વગર તમારા શરીરમાં ભારેપણું અનુભવતા હતા. રાત્રે તમારી ઊંઘ ઉડી ગઈ. કોઈ અજાણ્યો ભય તમને અંદરથી ખાઈ ગયો, ભલે બહારથી બધું સામાન્ય લાગતું હતું. આ બધા સંકેતો હતા કે કોઈ અદૃશ્ય શક્તિ, કોઈ છુપાયેલ વ્યક્તિ, તમારા જીવનના આકાશમાં તમારી ઊર્જા ચૂસી રહી છે. મહાતાંડવ યોગ, જે આજે રાત્રે 12:10 પછી સક્રિય થશે, તે સૌ પ્રથમ આ માસ્કને અસર કરશે. તે હુમલો કરશે. આ દુશ્મન કોઈ દૂરનો વ્યક્તિ નથી. તે એ છે જે તમારી સામે હસીને ચા પીવે છે. તે તમારા બાળકોના માથા પર પ્રેમ કરે છે. તે તમારા વખાણ કરે છે. પરંતુ તે પાછો ફરતાની સાથે જ તે તમારા વિરુદ્ધ અપશબ્દો બોલવાનું શરૂ કરે છે. તે તમારા સંબંધોના વર્તુળમાં બેઠો છે. ગીતા કહે છે કે સૌથી ખતરનાક દુશ્મન એ નથી જે તલવાર લઈને તમારી પાસે આવે છે, પરંતુ તે છે જે મિત્ર બનીને તમારા હૃદયમાં પ્રવેશ કરે છે. આજે, તે જ દુશ્મન ખુલ્લો પડવાનો છે. તેનો ચહેરો એ જ રહેશે, પરંતુ તમે તેના વર્તનમાં અચાનક ફેરફાર જોશો જેને અવગણવું મુશ્કેલ છે. તે અશક્ય બની જશે. તે અચાનક સરકી શકે છે અને વર્ષોથી છુપાયેલ રહસ્ય જાહેર કરી શકે છે. તેનું સાચું સ્વ કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા તમને પ્રગટ થઈ શકે છે. અથવા, કટોકટીની ક્ષણમાં, તે જ વ્યક્તિને તમારી પીઠ પાછળના પોતાના કાર્યોનો ભાર સહન કરવામાં મુશ્કેલી પડી શકે છે, અને સત્ય બહાર આવી શકે છે. આ સંકેત આવતાની સાથે જ, તમારું મન કહેશે, હા, આ તે વ્યક્તિ છે જેણે મને અંદરથી તોડવામાં ભૂમિકા ભજવી હતી. તે જ ક્ષણથી, તમારા જીવનમાં કર્મના ત્રાજવા બદલાવા લાગશે. આ દુશ્મનના હુમલાને દૂર કરવા માટે, તમારે, આજે રાત્રે, આ નાનો પણ શક્તિશાળી ધાર્મિક વિધિ તમારા જીવનમાં લાગુ કરો. ઘડિયાળમાં રાત્રે 12 વાગ્યાની સાથે જ, તમારા ઘરના મંદિરમાં અથવા જ્યાં પણ તમે ભગવાનનો ફોટો રાખો છો ત્યાં શાંતિથી બેસો. તમારી આંખો બંધ કરો અને ભગવાન હનુમાનને યાદ કરો અને મનમાં કહો, હે બધી મુશ્કેલીઓના ભગવાન, જેમ તમે ભગવાન રામના માર્ગમાંથી દરેક અવરોધ દૂર કર્યો છે, તેવી જ રીતે મારા જીવનમાં છુપાયેલા દરેક દુશ્મનની શક્તિને નિષ્ક્રિય કરો જે મારા વિશે ખરાબ વિચારે છે. તે વિચારો પછી તેના જીવનમાં એક પાઠ બની શકે, અને મારું ઘર તમારા ચરણોમાં આશ્રય મેળવે. પછી, તમારા ઘરના ઉંબરા પાસે ઊભા રહીને, અંદર તરફ વળો અને ભક્તિથી હાથ જોડો અને આ સંકલ્પ 3 વખત કરો. જે કોઈ મારા ઘરમાં પ્રવેશ કરે છે તેણે ફક્ત શુભ ઈરાદા સાથે આવવું જોઈએ. જે કોઈ ખરાબ ઈરાદા સાથે આવે છે, તેના ઈરાદા આ જ ઉંબરા પર નાશ પામવા જોઈએ. આ શબ્દો સરળ લાગે છે, પરંતુ જ્યારે સંકલ્પ હૃદયમાંથી આવે છે, ત્યારે તે મંત્ર બની જાય છે. આજ રાતથી, તમારું ઘર ફક્ત ઈંટો અને પથ્થરોનું મકાન રહેશે નહીં. તે તપસ્યાનું સ્થળ બનવાનું શરૂ થશે, જ્યાં નકારાત્મકતા પોતાના પર ટકી શકશે નહીં. હવે ચાલો બીજા મહાન સત્ય તરફ આવીએ, જે તમારી સંપત્તિ, નસીબ અને સન્માન સાથે સંબંધિત છે. જ્યારે દુશ્મનનો ફાંદો નબળો પડવા લાગે છે, ત્યારે સૌથી પહેલી વસ્તુ સંપત્તિ છે. તમને દરવાજો ખુલવાનો અનુભવ થવા લાગે છે.
તમે કદાચ જોયું હશે કે ક્યારેક પૈસા આવે તે પહેલાં કોઈ અવરોધ આવે છે જે રસ્તો રોકે છે. કાગળ કામ અટકી જાય છે, ચૂકવણીમાં વિલંબ થાય છે, ક્લાયન્ટ પાછો ફરે છે, અંતિમ ઇન્ટરવ્યૂમાં તમને નકારવામાં આવે છે. આ બધા સંકેતો હતા કે તમારી સંપત્તિની ચાવી કોઈ અદૃશ્ય બંધનમાં ફસાઈ ગઈ હતી. આજ પછી આ ચાવી ફરવા લાગશે. આજે સૂર્યાસ્તથી આગામી 72 કલાક સુધી તમને ચોક્કસપણે કોઈ પ્રકારની સૂચના, સંદેશ, કોલ અથવા સંકેત પ્રાપ્ત થશે કે કોઈ જૂનું કાર્ય ફરી ઉભરી આવશે. એક જૂનો વ્યવહાર. તમને અચાનક તમારા પૈસા યાદ આવશે. કોઈ બાકી રહેલું દેવું વસૂલ થશે. કોઈ બાકી રહેલું બિલ ક્લિયર થશે. કોઈ નવું કામ તમારી સામે આવશે અથવા અચાનક કોઈ તકની ચર્ચા તમારી સામે આવશે. પરંતુ ધ્યાનમાં રાખો કે ગીતા આપણને શીખવે છે કે જે સંપત્તિ આપણે વહેંચતા નથી તે ટકતી નથી. આજથી તમારા જીવનમાં એક પવિત્ર નિયમ સ્થાપિત કરો. આ 72 કલાકમાં તમને જે પણ પૈસા, તક કે સફળતા મળે છે, તેનો ઓછામાં ઓછો એક ભાગ તમારે જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા, દાન કે કલ્યાણમાં ખર્ચ કરવો જોઈએ. દાન ફક્ત પૈસાનું નથી, તે લાગણીઓનું પણ છે. જો તમે આર્થિક રીતે સક્ષમ છો, તો તમે કોઈ ગરીબ વ્યક્તિની દવા, છોકરીના શિક્ષણ કે લગ્ન, મંદિરમાં દીવા પ્રગટાવવા, ગાય સેવા કે ભોજન વિતરણમાં ફાળો આપી શકો છો. જો તમે હાલમાં આર્થિક તંગીમાં છો, તો તમે તમારો સમય, શ્રમ, જ્ઞાન અથવા પ્રાર્થનાનું દાન કરી શકો છો. વૃદ્ધ માતા પિતાને ટેકો આપવો, મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને ધીરજપૂર્વક સાંભળવી, દુઃખી વ્યક્તિને ભગવાનનું નામ સમજાવીને પ્રોત્સાહન આપવું, આ બધું પણ દાન છે. એક વધુ રહસ્ય સાંભળો જે પૈસાના પ્રવાહને સીધી અસર કરે છે. તમારા ઘરનો ઉત્તર પૂર્વ ભાગ, એટલે કે ઈશાન ખૂણો, તમારા ઘરની ઊર્જાનો દરવાજો છે જ્યાંથી દેવતા પ્રવેશ કરે છે. જો કોઈ ખૂણો હંમેશા ગંદો રહે છે, જૂતા, ચંપલ, કચરો, તૂટેલા વાસણો અથવા નકામી વસ્તુઓ જેવી ન વપરાયેલી વસ્તુઓ ત્યાં પડી હોય, તો સમજો કે તમે પોતે જ સંપત્તિ અને સૌભાગ્યની ઊર્જાનો માર્ગ રોકી દીધો છે. તેથી આજે સમય મળતાં જ પહેલા આ ખૂણો સાફ કરો. તેને સાફ કરો અને સાફ કરો. થોડું ગંગાજળ અથવા સ્વચ્છ પાણી છાંટો. ત્યાં એક નાનો દીવો અથવા ધૂપ પ્રગટાવો અને માનસિક રીતે લક્ષ્મી નારાયણનું નામ જપ કરો અને આટલું બોલો: હે નારાયણ, હે માતા લક્ષ્મી, મારા ઘરના આ ખૂણામાંથી બધી આળસ, ગરીબી અને નકારાત્મકતા દૂર કરો અને મારા પર તમારા આશીર્વાદ વરસાવો. અહીં તમારા પગ મૂકો. જ્યારે તમે આ કરશો, ત્યારે તમને અંદરથી હળવાશનો ઊંડો અહેસાસ થશે, જાણે કોઈએ વર્ષોનો બોજ ઉપાડી લીધો હોય. હવે ચાલો ત્રીજા અને સૌથી ગહન મહાસત્તા તરફ આગળ વધીએ. તે તમારા શ્વાસ, તમારા સ્વાસ્થ્ય, તમારા ઘરના જીવન અને તમારા પર છવાયેલા અદૃશ્ય સંકટ સાથે સંબંધિત છે, જે તમારી પાછળ શાંતિથી ઊભો છે. પૈસાનો અભાવ એકમાત્ર સમસ્યા નથી. એવા ઘણા ઘરો છે જ્યાં પૈસા છે પણ શાંતિ નથી. કોઈ હંમેશા બીમાર રહે છે. દવા પછી દવા, પણ બીમારી પાછી આવતી રહે છે. કોઈનો કેસ વર્ષોથી કોર્ટમાં અટવાયેલો છે. કોઈ પ્રિયજનથી અલગ થયા પછી કોઈનું હૃદય તૂટી જાય છે. નકારાત્મક વિચારો અચાનક તેમના મનમાં ભરાઈ જાય છે, જે તેમની જીવવાની ઈચ્છાને નબળી પાડે છે. આ બધા સંકેતો છે કે તમારા પર ઊંડો આધ્યાત્મિક દબાણ છવાઈ રહ્યું છે. કાલસર્પ, પિતૃ દોષ, ચાંડાલ યોગ અથવા અકસ્માત યોગ જેવી ઊર્જા જીવનની આસપાસ એક વર્તુળ બનાવે છે. આ હંમેશા મૃત્યુ તરફ દોરી જતા નથી, પરંતુ તે દરેક મોરચે વ્યક્તિને વિખેરાઈ જાય છે.
આજે રાત્રે 12:10 પછી, જ્યારે નવો સમય લવાનું શરૂ થાય છે, ત્યારે આગામી થોડા કલાકો તમારા માટે અત્યંત સૂક્ષ્મ પરંતુ નિર્ણાયક હશે, ખાસ કરીને લગભગ સવારે 1 વાગ્યા પછી. તમારા ઘરના વાતાવરણમાં થોડો ફેરફાર શરૂ થશે. તમે અચાનક ગાઢ નિદ્રામાં સરી શકો છો. તમે કોઈ જૂનું સ્વપ્ન ફરી જોઈ શકો છો. કદાચ કોઈ દૈવી સંકેત, કોઈ પ્રકાશ, કોઈ નામ, કોઈ મંત્ર તમારી અંદર જાગી શકે છે. આને સામાન્ય સ્વપ્ન ન માનો. આ તે ક્ષણ હશે જ્યારે ઉપરથી તમારા માટે એક નવો અધ્યાય લખવામાં આવી રહ્યો છે. તમારા જીવનમાં આ ત્રીજા મહાન સત્યને સ્થાપિત કરવા માટે, આજે સાંજે, સૂતા પહેલા, મંદિરમાં અથવા તમારા ઘરના ખૂણામાં જાઓ જ્યાં તમે દરરોજ માથું નમાવો છો. માટીનો દીવો અથવા નાનો દીવો લો અને તેને પ્રગટાવો. જો તમારી પાસે તલ અથવા સરસવનું તેલ ન હોય તો તેમાં ભરો. તમે ઘીનો નાનો દીવો પણ મૂકી શકો છો. દીવો પ્રગટાવતા પહેલા, તમારા મનને શાંત કરો. 2 ઊંડા શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો અને મનમાં આ કહો, હે મહાદેવ, હે મુશ્કેલીઓના તારણહાર હનુમાન, હે બાગેશ્વર ધામના સદા જાગૃત દેવતા, આ રાતને મારા માટે નવો જન્મ બનાવો. મારા પર ગમે તે અદૃશ્ય મુશ્કેલી મંડરાઈ રહી હોય, તેને તમારા ચરણોમાં એકત્રિત કરો. પછી, તે દીવો હનુમાનજી અથવા તમારા ઇષ્ટદેવની સામે મૂકીને, મહામૃત્યુંજય મંત્ર અથવા શ્રી રામના નામનો ઓછામાં ઓછો 11 વાર જાપ કરો. જો તમને મંત્ર યાદ ન હોય, તો ફક્ત આ ભાવના રાખો, હે પ્રભુ, મારા જીવનમાંથી દરેક દુષ્ટ શક્તિને દૂર કરો. મારા આયુષ્ય, મારા પરિવારની સલામતી, મારા બાળકોની સુખાકારી અને મારા ઘરની શાંતિનું રક્ષણ કરો. પછી, દીવાની જ્યોત પર તમારા બંને હાથ હળવેથી ફેરવો અને તે હૂંફ તમારી આંખો, માથા અને હૃદય પર લગાવો. આ ફક્ત તિલક નથી, તે તમારા અને તમારા પૂર્વ વચ્ચે રક્ષણની મહોર છે. હવે, સીધા તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં જાઓ. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તમારા મનમાં કલ્પના કરો કે આ દીવાનો પ્રકાશ તે ખૂણામાં પહોંચી ગયો છે અને વર્ષોથી છુપાયેલા દરેક ગુપ્ત વિધિનો નાશ કર્યો છે. ખરાબ નજરે દરેક કાળી ઊર્જાને રાખ બનાવી દીધી છે. ત્રીજું મહાન સત્ય અહીંથી પોતાનું કાર્ય શરૂ કરે છે. વર્ષોથી દબાયેલા રોગો ઓછા થવા લાગશે. વર્ષોથી પડતર રહેલા કિસ્સાઓ આગળ વધવા લાગશે. જે સંબંધો તૂટેલા અને તૂટી ગયા હતા તે સંવાદ માટે નવી તકો આપવા લાગશે. તમને લાગશે કે જે સમસ્યા હંમેશા તમારા મન પર ભાર મૂકતી હતી તે અચાનક કોઈ આંતરિક શક્તિ દ્વારા હળવી થઈ ગઈ છે. જ્યાં પહેલા ફક્ત ભય જ દેખાતો હતો, હવે શક્યતાઓ દેખાવા લાગશે. કારણ કે જ્યારે મન ગીતાની ભાવનામાં સ્થિર થઈ જશે, ત્યારે તમારું કાર્ય કરતા રહો, અને તમે પરિણામો જોશો. ચિંતા કરવાનું બંધ કરો, હું તમારી સાથે છું. તે જ ક્ષણથી ગ્રહોની પકડ ઢીલી થવા લાગે છે. આજથી, આ નાનું પ્રતિજ્ઞા વાક્ય તમારા જીવનમાં ઉમેરો. જ્યારે પણ તમને ગભરાટ થાય, જ્યારે પણ ભવિષ્ય અંધકારમય લાગે, ત્યારે ધીમેથી કહો, હું એકલો નથી. મારા ભગવાન, મારા પૂર્વજો, મારા પરિવારના દેવતા અને મારો પોતાનો આત્મા મારી સાથે ઊભા છે. આ વાક્ય નાનું છે, પરંતુ તેની પાછળ અસંખ્ય યુગોની શક્તિ રહેલી છે. જે ઘરોમાં મોડી રાત સુધી ફક્ત મોબાઈલ સ્ક્રીન જ પ્રકાશિત રહે છે અને ભગવાનનું નામ લેવામાં આવતું નથી, ત્યાં ચિંતાઓ, હતાશા અને બેચેની અજાણતા વધી જાય છે. એવું લાગે છે, આજથી સૂતા પહેલા એકવાર મોટેથી જય શ્રી રામ, હર હર મહાદેવ અથવા જય બાલાજી મહારાજ કહેવાનો પ્રયાસ કરો. આ એક એવી લહેર છે જે તમારા ઘરની દિવાલોને હલાવે છે અને નકારાત્મકતાને બહાર નીકળવાનો રસ્તો બતાવે છે.
જે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હતા, જેમણે પોતાના શરીરની અવગણના કરી, તેમને આગામી થોડા દિવસોમાં કોઈને કોઈ માધ્યમથી ચેતવણી અથવા સલાહ ચોક્કસ મળશે. જ્યારે પણ તમને લાગે કે તમારું શરીર થાક, ભારેપણું, સતત ચીડિયાપણું, શ્વાસ લેવામાં તકલીફ જેવા સંકેતો આપી રહ્યું છે, ત્યારે તેને ફક્ત ભાગ્ય પર ન છોડો. ભગવાન પણ એ જ છે. જે લોકો પોતાને બદલવા તૈયાર હોય છે તેઓ બદલાય છે. જ્યારે કોઈ મહાન આશીર્વાદ ઉતરવાનો હોય છે, ત્યારે સૌ પ્રથમ તમારા વિશ્વાસની કસોટી થાય છે. તેથી, આ સંદેશ ફક્ત તમારા પૂરતો મર્યાદિત ન રાખો. તમારી આસપાસના લોકો, સંઘર્ષ કરી રહેલા લોકો, ભાંગી પડેલા લોકો, હાર માની લેનારા લોકો સુધી આશાની આ જ્યોત ચોક્કસ ફેલાવો. જ્યારે તમે કોઈ બીજાના જીવનમાં પ્રકાશ લાવો છો, ત્યારે ભગવાન તમારા ઘરની બારી પણ ખોલે છે. છેલ્લે, ચાલો આજે સૂક્ષ્મ ઊર્જાઓ વિશે વાત કરીએ. આજના વિજય જેવા શુભ સમય સવારના વહેલા સક્રિય રહેશે, જ્યારે સૂર્ય તેની આભા સાથે આકાશમાં ઉગશે. શરૂઆત થાય છે. આ એવો સમય છે જ્યારે તમે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું શરૂ કરી શકો છો. કોઈ પણ નવું કાર્ય, કોઈ પણ પ્રાર્થના, કોઈ પણ સંકલ્પ, કોઈ પણ આધ્યાત્મિક અભ્યાસ, આ સમય દરમિયાન લેવાયેલ કોઈપણ નિર્ણય વધુ સ્થિરતા પ્રદાન કરશે. બપોરના એક ભાગમાં રાહુની અશુભ ઊર્જા સક્રિય હોય છે, જ્યારે મન વધુ ભટકવાનું વલણ ધરાવે છે. નાની બાબતો પર ચીડ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન, કોઈ પણ મોટા નાણાકીય સોદા, નવી લોન અથવા જીવન બદલી નાખનારા નિર્ણયો ટાળો. તેના બદલે, શાંતિથી સમય પસાર કરવો, આયોજન કરવું અને ભૂતકાળના કાર્યોની સમીક્ષા કરવી વધુ સારું રહેશે. મિત્રો, આજનો વિડિયો તમારા માટે છે. આ તમારા માટે વરદાન સાબિત થશે. કાલથી, તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે જે તમારી આસપાસના દરેકને આઘાત પહોંચાડશે. દરેક વ્યક્તિ તમારા ઘરે આવશે. તમારી પ્રગતિ અને સફળતા જોઈને, દરેક વ્યક્તિ ઈર્ષ્યા અને પ્રશંસા કરશે. હવે, તમારું નસીબ ઘોડા કરતાં પણ વધુ ઝડપથી દોડશે. તમારું નામ અખબારોમાં છપાશે. તમારી સફળતાનો બધે જ અવાજ આવશે. પરંતુ યાદ રાખો, ફક્ત તે જ લોકો પસંદ કરવામાં આવશે જેઓ આજનો વિડિયો અંત સુધી જોશે. જેઓ અધવચ્ચે જ છોડી દેશે તેઓ ખાલી હાથે પાછા ફરશે. હું પુનરાવર્તન કરું છું, દરવાજા અને બારીઓ બંધ કરો. આ વસ્તુઓ બહાર શેર ન કરવી જોઈએ. તમારે જાણવું જોઈએ, આજે રાત્રે 12:10 વાગ્યા પછી, તમારા જીવનની રૂપરેખા સંપૂર્ણપણે બદલાઈ જવાની છે. જે કોઈ અંત સુધી જોશે, કાલથી તેના જીવનમાં એક એવો ચમત્કાર શરૂ થશે જેને આ બ્રહ્માંડમાં કોઈ રોકવાની શક્તિ ધરાવતું નથી. હવે વિડિયોને લાઇક કરો, કોમેન્ટમાં જય માતા દી લખો. જય બાલાજી મહારાજ, જય શ્રી હનુમાન 3 વખત. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ સંદેશને શક્ય તેટલા લોકો સુધી પહોંચાડો કારણ કે જે સારો સંદેશ ફેલાવે છે તેના જીવનમાં નવા રસ્તા ખુલે છે. શુભ દિવસ રહે અને આશીર્વાદ મેળવો. નવા વિડિયોમાં ફરી મળીશું. જય શ્રી રામ. જય બાલાજી મહારાજ. નમસ્કાર માતા દેવી.